કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 4માં આપણી ઇંગ્લિશ વિષયની એકમ કસોટી પ્રશ્ન બેંક આધારિત તારીખ 21/9/2024 અંતર્ગત જે પેપર આપવામાં આવનાર છે તેના પેપરનું આપણે સચોટ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હશો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। ધોરણ 4માં આપણે યુનિટ નંબર 1 થી 3 સુધીનું જે મિત્રો આપણું પેપર એકમ કસોટીમાં આવનાર છે તેમાં આપણે સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરીશું। અહીંયા ક્વેશ્ચન 1 છે, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એની 1, એટલે કે અહીંયા તમને 5 ફકરા આપવામાં આવશે, તેની નીચે કુલ 5 પ્રશ્નો હશે ફકરાની નીચે। દરેક પ્રશ્નનો જવાબ આપણે લખવાનો છે। અહીંયા 5 વિભાગમાંથી આપણે કોઈ પણ એક વિભાગ લખવાનો તમારે આવશે, જે તમારા શિક્ષક મિત્ર કહે તે તમારે લખવાનો છે, પરંતુ આપણે અહીંયા દરેક વિભાગનું સોલ્યુશન જોઈએ જેથી તમને મિત્રો કોઈ પણ પ્રકારના પ્રશ્નોની ગૂંચવણ ના રહે। અહીંયા તમને સૌપ્રથમ જે ફકરો આપેલો છે તે આપણે વાંચવાનો છે, સમજવાનો છે અને પછી જ પ્રશ્નોના જવાબ આપવાના છે। જેમ કે પહેલો પ્રશ્ન છે હુ ઇઝ અપ્પુ, તો અહીંયા મિત્રો આવશે જવાબ આપણો કે આઈ એમ અપ્પુ, આઈ એમ અ બેબી એલિફન્ટ। તો શું કહે છે? બેબી એલિફન્ટ છે, તો અપ્પુ ઇઝ અ બેબી એલિફન્ટ એવો જવાબ આવશે। બીજું, ડઝ અપ્પુ લાઈવ ઇન ધ ફોરેસ્ટ, તો કે યસ અપ્પુ લાઈવ ઇન ધ ફોરેસ્ટ, બરાબર। ત્રીજું, અપ્પુ હેઝ ખાલિયા ટેઇલ, તો શોર્ટ, એની પૂંછડી કેવી છે? એલિફન્ટ જે અપ્પુ નામનો એલિફન્ટ છે, હાથી છે, એની પૂંછડી કેવી છે? તો શોર્ટ એટલે કે ટૂંકી છે। 4, આઈ હેવ 2 યલો ટાસ્ક, ટ્રુ એન્ડ ફોલ્સ, તો અહીંયા જવાબ આવશે ફોલ્સ। 5, ફાઇન્ડ ઓપોઝિટ વર્ડ ઓફ વીક, તો કે વીકનું વિરોધી શબ્દ, તો સ્ટ્રોંગ થશે। એના પછી બીજો ફકરો છે, તેના આપણે જવાબ જોઈએ। તો અહીંયા મિત્રો જવાબ જોઈએ સૌપ્રથમ। પહેલો પ્રશ્ન છે હાઉ મની કલર્સ આર ધેર ઇન અવર નેશનલ ફ્લેગ, તો આપણા રાષ્ટ્રીય જે ફ્લેગ છે રાષ્ટ્રધ્વજ તેમાં કેટલા કલર છે? તો જવાબ આવશે ધેર આર 3 કલર્સ ઇન અવર ફ્લેગ। બીજું, આર ધેર 22 સ્પોક્સ ઇન ધ અશોક ચક્ર, તો અહીંયા જવાબ આવશે યસ, કારણ કે તેમાં કેટલા આરા છે? 24 આરા છે, તો યસ ધેર આર 22 સ્પોક્સ ઇન ધ અશોક ચક્ર। મિત્રો અહીંયા 22 કીધું છે પરંતુ આપણે 24 આરા છે, બરાબર, અહીંયા 24 આવશે, એટલે કે અહીંયા આવશે નો આવશે, બરાબર, નો, કારણ કે 22 નથી પરંતુ 24 છે, બરાબર। ચાલો અહીંયા આપણે યસ નહીં પરંતુ નો આવશે। ત્રીજું છે ધેર ઇઝ અ નેવી બ્લુ ખાલિયા ઇન ધ ફ્લેગ, તો નેવી બ્લુ કલરનું કયું છે? અશોક ચક્ર છે। 4, ધ વ્હાઇટ ઇઝ એટ ધ ટોપ, ટ્રુ એન્ડ ફોલ્સ, કે સૌથી ઉપર જે રાષ્ટ્રધ્વજ છે તેમાં સફેદ રંગ છે? ના, વચ્ચે છે, એટલે કે આ જવાબ ખોટો છે। 5, ફાઇન્ડ ઓપોઝિટ વર્ડ ટોપ, ટોપનું વિરોધી થાય છે બોટમ। ત્રીજો મિત્રો છે તેની અંદર જે ફકરો છે તેના પ્રશ્નો જોઈએ। તો હુ સે અ બેન્ચ ઓફ ગ્રેપ્સ, તો જવાબ આવશે ફોક્સ સે અ બેન્ચ ઓફ ગ્રેપ્સ। બીજું, ડીડ અ ફોક્સ ગેટ ટીરેડ, તો યસ ફોક્સ ગેટ ટીરેડ। ત્રીજું, ફોક્સ સો ખાલિયા ઓફ ગ્રેપ્સ, તો બેન્ચેસ, બરાબર। મિત્રો ચોથું છે તે આપણો જવાબ આવશે ફોલ્સ, ખોટો વાક્ય છે, અને પાંચમામાં લો છે એનું ઓપોઝિટ વિરોધી થાય છે હાઈ। ચાલો આપણે ચોથો ફકરો જોઈશું, જેની અંદર જવાબ છે પહેલો પ્રશ્ન છે હુ ડીડ શેરુ લાઈક, તો જવાબ આવશે શેરુ લાઈકડ ડાન્સ, સિંગ એન્ડ પ્લે। બીજું, ડીડ શેરુ લાઈક હિઝ ક્વિલ્સ, તો કે નો, બરાબર, જવાબ આવશે। એના પછી ત્રીજું છે ખાલિયામાં ક્વિલ્સ આવશે। ચોથું છે એમાં મિત્રો વાક્ય ખોટું છે ફોલ્સ, અને પાંચમું છે નાઇટ, તો નાઇટનું વિરુદ્ધ થશે ડે, બરાબર, એટલે કે રાત્રિ તો દિવસ। ચાલો પાંચમો ફકરો છે તેમાં પહેલો પ્રશ્ન છે વોટ વેર કાલુ એન્ડ બિલ્લુ ડોઈંગ, તો જવાબ આવશે કાલુ એન્ડ બિલ્લુ વેર વેન ટુ ફોરેસ્ટ। બીજું, ડીડ બિલ્લુ ક્લાઇમ્બ અ ટ્રી, તો જવાબ આવશે નો। ત્રીજી ખાલિયા છે તેમાં આવશે ટુ હેલ્પ, ચોથું છે વાક્ય ખોટું છે ફોલ્સ। 5, સ્લોલી, તો એનું વિરોધી થશે ક્વિકલી। હવે મિત્રો ક્વેશ્ચન નંબર 2 છે યુઝ ધ લેટર ફ્રોમ ધ બોક્સ એન્ડ મેક 5
મિનિંગ બરાબર અહીંયા મિત્રો જે વર્ડ આપેલા છે શબ્દો અલગ અલગ તે આપણે ઓળખવાના છે બરાબર. ચાલો આપણે જોઈએ અહીંયા જે પહેલું છે તેમાં એપલ છે, રેબિટ, ડે, પેટ અને બાય બરાબર. બીજું છે તેમાં આવશે ડે, કી, ઓપન, ફોર અને યાક આવા શબ્દો બને છે. ત્રીજું છે તેની અંદર મિત્રો ટાઈગર, ગુડ, સ્ટાર, હાઉસ અને બિગ બરાબર. ચોથું બોક્સ છે તેની અંદર મિત્રો શબ્દો છે સમાયેલા, રોઝ, યર, ટીથ, નેટ, ફોરેસ્ટ અને પાંચમામાં ડોગ, હોટ, કેટ, આઈસ અને ગોટ. તો આવા શબ્દો આપણે શોધવાના છે. ચાલો ક્વેશ્ચન નંબર 3 છે એની અંદર સંવાદ છે. સંવાદમાં મિત્રો તમને કુલ અહીંયા 5 સંવાદ છે તેમાંથી કોઈ પણ એક સંવાદ લખવાનો છે. પહેલું છે રાહુલ, હેલો માય નેમ ઇઝ રાહુલ. રાજ કહે છે હેલો આઈ એમ રાજ. રાહુલ હાઉ આર યુ? તો રાજ કહે છે આઈ એમ ફાઇન. રાહુલ નાઇસ ટુ મીટ યુ. રાજ નાઇસ ટુ મીટ યુ ટુ. રાહુલ સી યુ બરાબર. રાજ શ્યોર વી વિલ. એવી રીતે આપણે મિત્રો સંવાદ પૂર્ણ કર્યો. એવી રીતે બીજો છે ફકરો એની અંદર પણ મિત્રો છે સ્ટુડન્ટ. તો ગુડ મોર્નિંગ ટીચર. ટીચર કહે છે ગુડ મોર્નિંગ. સ્ટુડન્ટ લેટ્સ ડુ એન એક્શન સોંગ. સ્ટુડન્ટ કહે છે વાવ વિચ એક્શન સોંગ? ટીચર. ટીચર ક્લેમ્પ યુ યોર હેન્ડ્સ. સ્ટુડન્ટ હોરી. ચાલો એના પછી ત્રીજું છે એમાં મિત્રો સંવાદ છે સ્ટુડન્ટ કહે છે ગુડ મોર્નિંગ સર. તો સર કહે છે ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, ટુડે વેર આર ગોઈંગ ટુ લર્ન અ પોઈમ. સ્ટુડન્ટ કહે છે વાવ વિચ પોઈમ સર? સર. સર બોલે છે આઈ એમ બિગ ટ્રી. ઓપન પેજ નંબર 15 બરાબર. સ્ટુડન્ટ ઓકે સર બરાબર. ચાલો એવી રીતે મિત્રો ચોથું છે તેની અંદર મિત્રો સંવાદ જોઈએ. અમર કહે છે હેલો ગુડ મોર્નિંગ. ભરત કહે છે વેરી ગુડ મોર્નિંગ અમર. મીટ યુ બ્રધર દીપક, હી ઇઝ અ ટીચર. ભરત કહે છે હાય દીપક હાઉ આર યુ? દીપક. દીપક કહે છે આઈ એમ ફાઇન થેન્ક યુ. વોટ અબાઉટ યુ? ભરત કહે છે આઈ એમ ગુડ નાઇસ ટુ મીટ યુ. દીપક કહે છે નાઇસ ટુ મીટ યુ ટુ. એના પછી મિત્રો પાંચમું છે તેની અંદર પણ બની કહે છે હાય હાઉ આર યુ. સની કહે છે ફાઇન થેન્ક્સ એન્ડ યુ બરાબર. બાકીના મિત્રો તમે ચાલો કહીશો સામે શું શું આવશે બરાબર. અહીંયા આપેલા જ છે. ચાલો કોમેન્ટ બોક્સમાં મિત્રો જણાવજો. ચાલો ક્વેશ્ચન નંબર 4 છે તેની અંદર મિત્રો અહીંયા તમને ખાલી જગ્યા પૂર્ણ કરવાની કહેલું છે બરાબર. જે વિકલ્પ સ્વરૂપે આપેલું છે. પહેલું છે ધીસ ઇઝ અ વિશાલ્સ બેગ. બીજું છે આઈ હેવ અ પેન ઇન માય પાઉચ. ત્રીજું અ કાઉ હેઝ અ ટેઇલ. ચોથું ધેઝ આર કાર્સ. ને પાંચમું ધીસ ઇઝ અ કેમેરા. તો એવી રીતે મિત્રો તમારે આવશે અહીંયા પહેલું છે એમાં ધારાસ, બીજામાં હેવ, ત્રીજામાં હેઝ, ચોથામાં ધેઝ અને પાંચમામાં ધીસ બરાબર. તેવી રીતે અહીંયા પણ આવી રીતે જ આવશે. રેસમાસ પહેલામાં આવશે ખાલી જગ્યામાં, બીજા ખાલી જગ્યામાં મિત્રો હેવ બરાબર, ત્રીજીમાં હેઝ, ચોથીમાં ધેઝ અને પાંચમીમાં ધીસ બરાબર. એવી રીતે મિત્રો અહીંયા પણ એવી જ રીતે છે ખાલી જગ્યા. ચોથામાં પણ દ્વિજાસ, પછી મિત્રો આવશે હેવ, પછી હેઝ બરાબર. અહીંયા જેમ છે એવી રીતે આવશે હેઝ, ધેઝ અને ધીસ, ધોઝ અને ધીસ બરાબર. એવી રીતે અહીંયા પણ જોન્સ આવશે હેવ, હેઝ, ધેઝ અને ધીસ. ઓકે ચાલો હવે મિત્રો અહીંયા તમને આપેલું છે ક્વેશ્ચન 5. એમાં કોઈ પણ એક અહીંયા 5 અલગ અલગ આપેલા છે નિબંધ બરાબર. એમાંથી કોઈ પણ એક ટોપિક વિશે આપણે લખવાનું છે. તમને મુદ્દા પણ આપેલા છે જેમ કે માય સેલ્ફ. તો તમારા જાત વિશે લખવાનું. જેમ કે તમારું નામ, તમારી એગ એટલે ઉંમર, ક્લાસ, તમે કયા ધોરણમાં ભણો છો, ફેવરેટ ગેમ કઈ છે બરાબર, ફેવરેટ કલર કેવો છે. તો આવું લખવાનું છે. એ રીતે માય ડેઇલી એક્ટિવિટી, તમારી ડેઇલી એક્ટિવિટી, ગેટઅપ તમે કેટલા વાગે ઉઠો છો, બ્રશ કેટલા વાગે કરો છો, દાંત સાફ કેટલા વાગે કરો છો, ગો ટુ સ્કૂલ કેટલા વાગે સ્કૂલ જાઓ છો, ડુ હોમવર્ક તમે કેટલા વાગે હોમવર્ક કરો છો, અને પ્લે એટલે રમો છો કેટલા વાગે. ઇંગ્લિશમાં લખવાનું છે. પછી એવી રીતે માય ફેવરેટ એનિમલ. તો એ એનિમલનું નામ, લેગ્સ એના પગ કેટલા છે, ટેઇલ પૂંછડી કેવી છે, હોર્ન અવાજ કેવો છે, કલર એનો કેવો છે. પછી માય ફેવરેટ બર્ડ તો એનું નીક બરાબર, લેગ્સ બરાબર. આ મુદ્દા આધારિત મિત્રો લખવાનું છે બરાબર. એ રીતે ગાર્ડન છે તો આ મુદ્દા આપેલા છે એના આધારે આપણે લખવાનું રહેશે. મિત્રો આવી રીતે તમારે પણ તમારું પેપર છે એ આવનાર છે. આ મોસ્ટ આઈએમપી પેપર હતું. તમે જો આ રીતે તૈયારી કરશો તો તમે 100% 25માંથી 25 ગુણ લાવી શકશો. અમે આશા રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. ખાસ કરીને જો ધોરણ
4ની મિત્રો સ્વાધ્યાયન પોથી આવેલી છે તેનું સોલ્યુશન જોવાનું બાકી છે તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. અને ખાસ મિત્રો ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા.